વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે સ્થાનિક નદી નાળા બંને કાંઠે ઉભરાયા છે. આ તરફ વાલિયા તાલુકાના સોળ ગામ નજીક આવેલી ટોકરી ખાડીમાં અચાનક ઘોડાપૂર આવતા ગ્રામના 3 ફળિયામાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે 150થી વધુ ગ્રામજનોનો પૂરના પાણી વચ્ચે ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાલિયા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પોલીસ કર્મીઓએ લોકોને પોતાના ખભા પર બેસાડીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. ઉપરવાસ સહિત વાલિયા અને નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નાળા અને ખાડીઓ ઉફાન પર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. વાલિયા પોલીસે સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખી તમામ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. પાણીના વચ્ચે જીવના જોખમે બાળકો અને વૃદ્ધોને ખભા પર ઉંચકીને સુરક્ષિત સ્થળે લઈ જતા વાલિયા પોલીસના જવાનોની કામગીરીને ગ્રામજનો અને સ્થાનિક તંત્ર દ્વારા બિરદાવવામાં આવી રહી છે. શું નામ છે તમારું? કિંજલબેન મારું નામ. કિંજલબેન, શું પરિસ્થિતિ છે આ ગામમાં? આજે વાલિયા તાલુકામાં બહુ મુશળધાર સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોલગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા. તો પોલીસ તંત્ર અને સરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો, એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે. ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે, એના લીધે પછી આખી રાત ત્યાં રાખી. અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે? સ્થળાંતર કરેલું હતું? ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને હમણાં જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.